જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે ઉઠીને કપડાં પહેરી લઈએ જશે ખેતરના, કેમ કે ખેતર હમણાં કાંઈ સવારમાં જવા ઉપાડવા જવાનું કામ હોય. મારા ઉપર સા પીવા માંડ્યા. મમ્મી જય માતાજી. મારા મમ્મી તો અત્યારે સવારમાં 6 વાગ્યાનો મોબાઈલ લઈ લીધો, એવો મોબાઈલ ચાલુ કરી દીધો અને હજી ઘરમાં હજી પથારીએ પડ્યું. પણ કારણ જરીક વિડીયો અપલોડ કરતો હતો ને 12 વાગ્યાના શેડ્યુલ ઉપર કાંઈ આપણો વ્લોગ આવવાનો છે ડેઈલી. કેમકે સવારમાં વહેલા મોડું થાય ને તો કંઈ ઉપાધિ ન રહે. કેમકે અમે હમણાં જ્યાં સુધી જેઠ મહિનાનો પ્રથમ સોમવારે માતાજીના મંદિરે કાનગોપી નહીં પૂરી થઈ જાય ને ત્યાં સુધી સવારના 8 વાગે નહીં વ્લોગ આવે. 12 વાગ્યાના શેડ્યુલ ઉપર રાખીશું. ને મિની વ્લોગ પણ વોઇસ ઓવર કરવાનો ટાઈમ નથી મળતો, એટલા માટે એમાં મ્યુઝિક ફિટ કરીને જેઠ મહિનાના સોમવાર સુધી તો આ રીતે જ બધું હેલશે. તો બાકી તો કંઈ નહીં. હાલો હવે નીકળીએ ખેતર, અને ખેતર હવે કામ કરી નાખીએ. 9:24 થઈ ગઈ અને ખેતર હતા તો અત્યારે હવે છે ને જવાહાનું કામ બધું પૂરું ઉપાડવાનું થઈ ગયું. હવે ઉપાડી ગયેલા છે ને એ મારા મમ્મી ને મારા પપ્પાને બપોર પછી આવી છે ને ત્યાં બધા ભેગા કરીને જો ગાડી પડી ને એમને ભેગા કરવાના છે. ને આ ભાઈ છે ને ભેહું વાળો એ 9 ભાઈ છે, એ ભેહું સારવા આવ્યો. અને બાકી તો અત્યારે છે ને હવે જવા ઉપડી ગયા તો હવે ઘેરે નીકળવું. કેમ કે મારા પપ્પાને જવાનું છે ઓસા, અહીંયા મીટિંગ છે આજે અમારા કિંજરખેડિયા પરિવારને બધા મિત્રો ભાઈઓ નહીં. તો મારા પપ્પાને અહીંયા જવાનું છે. હવે હું તો ક્યાંય જાઉં પછી મારે જવાનું થાય કે વિપુલભાઈ જાય એ હતી કંઈ નક્કી નહીં રહી. આવી ગયો મારા કાકાને ઘેરે ને આવી ગયો આ કાઢ્યો બાકી તો હું સાહિલભાઈ હું હાલે હું તો કામ હતી આ કોણ હું તો ઉઠે આ ઘરો ટૂંકો આવી જાય, આ ઘરો ટૂંકો આવી જાય. ઉઠ ઉઠતી નથી મિત્રો. અટાણે મેં 9:30 થઈ ગયા તો હજી હુમું આવા આ બે દી છે. જો આ બે દી હવે હુઈ લે. આજનો દી ને કાલનો દી. આજનો દી મારા વાલી કાકી કે આજનો દિવસ છે કે કાલ તો ખાટલો ખાલી થઈ જાય. અને વાવાઝોડું આવી ગયું અમારું ભાણેજ. સારું ને ભણવાની જ જાઉં હે મોટી નિહેર જવાનું છે. હવે મોટી નિહેર ભણવાનું ચાલુ થઈ જાય. ઓહો તારે એલા ભણવા જવાનું છે કે નહીં? ક્યાં જા ભણવા તું? હે ના હું એકડા નો બોલે કઈ ભણવા ક્યાં તા તું? મોટી ની હારે ઝીંકી ની હારે આ જોઈને બોલ ની પણ વળી વળી ની જાતો નાખ. હવે તમે બે ભાંડલા ભેગા જાઓ કે હે? તો હારું. હવે કઈક આવડી જાય તો હારું, બાકી ઘેર તો એ બે રમે જીમ આવે. ઓહો મોટી ની હારે જાહે. હવે ઉઠતી નથી મિત્રો. આ બોપર બાવા છે બધા અમારા બોપર બાવા જ ભેગા થાય વેકેશન પડે ને એટલે. જો લાઈટે વહી ગઈ. સાહિલભાઈ હવે આગળ ઉઠશે ને ક્યાં જાહે કે નહીં? તું કેમ અરે અફારી ન થા? તું આજનો દિવસ છે મહેમાન, કાલે હજી રોકાઈ. આજનો દિવસ હાલ બે ભાંડલા આજનો દિવસ છે મિત્રો. આ મમ્મી નો બટવામાં છે તો પૈસા કાઢી લીધા. નહીં કેટલા કાઢી લીધા? હે ઓય હું કે કાઢી નહીં સાહિલ આદિન મમ્મી ને બટવામાં પૈસા કાઢી એલા હજી આમાં છે. હાલા મૂકી આવ્યું ઘરમાં અને ઘેર આવ્યો. જો મારી મમ્મી મને નાસ્તો બનાવી દીધો, આને મિર્ચી દઈ દીધો. જો અમારા કાવડો ને બહુ લાઈટકી ના છે. કામ છે એમાં લે એને ખવડાવી દીધું. મારે ખાવાનું બાકી છે. બોલશે એ તને ખબર, તું ઘેર હતી અમે થોડા ઘેર હતા. બટકો ન ભરે મિત્રો કોઈ દી. ખાલી જો મોઢામાં નાખે, બાકી આંકડી જો મોઢામાં હાથ દઈ દઈને તો કઈ કરે નહીં. જો આવા કૂતરા બારવાના જો કેમ, બાકી અટો કટો છે ને. અને એકાદ બે છે ને પોસ્ટ ઇન્સ્ટાગ્રામમાં મૂકવી પાડીને મસ્ત ફોટા પાડીને જો 1-2 પોસ્ટ મૂકવી. અને અત્યારે છે ને મિત્રો લાઈટ આવી ગઈ, પંખો ચાલુ થઈ ગયો
11:30 વાગ્યાનો ઘરમાં બેઠો તો, લાઇટ નથી હતી, વિડીયો બનાવતો હતો એટલે વિડીયો તો હજી બનાવવાનો બાકી છે, પણ લાઇટ હવે આવી ગઈ ને જમવાનું હજી બાકી હતું તો લાઇટ વગેરે છે ને કંઈ નથી કર્યું. અહીંયા ઘરમાં ને ઘરમાં 1 થી 1.5 કલાક ઘરમાં ને ઘરમાં પંખા વગેરે બેઠો ગયો તો એ ઉઠી ગયો અને ઘડિયાળમાં જો 4 ને 7 મિનિટ થઈ ગઈ. કપડાં બદલાઈ લીધા, કાલના કપડાં પહેરી લીધા, કેમ કે બપોર સુધી ખેતરના કામ કરવા ગયો હતા ને એટલે કપડાં બીજા પહેરીને ગયો તો. અને મારા પપ્પાને કાઢ્યો કૂતરો જો અહીં હતા. અને બાકી તો છે ને ઘંટીએ દવણું મૂકવાનું છે તો મારા મમ્મી છે ને દવણું હમું કરે ને પછી આગળ લેતો જવાનું છે મંદિર આજે કામ કરવા. રીનાબેન જો આરામ કરે છે, વાતો કરતા હતા પણ વ્લોગ ચાલુ કર્યો ને તે બંધ કરી દીધો તો ને આવી ગયો તમારા કાકી પાસે રોટલા લેવા, કેમ કે હમણાં રોટલા છે ને સાંજે રોંઢે જાય ને આને છે ને ફ્રી ફાયર ને મૂકતું કાલ ભણવા જવાનું છે તારે પણ હવે મોબાઈલ મૂકતું આવા યાર આવ્યો ને તે દીનો ફ્રી ફાયર રમે પોરો નથી ખાતો, બંધ કરી દઉં. હું છે ને ફ્રી ફાયર જેટલા છોકરા રમતા ને એટલા આખાને બંધ જ કરાવું, કેમ કે અમે પેલા રમી લીધી ફ્રી ફાયરમાં કંઈ કાઢી લીધા એવું નથી. એના કરતા એમ કહું કે વિડીયો બનાવો લ્યો, 5 માણસ તમને ગમે ગેમ જાવ ને તો ઓરિક છે. રીના બેન હાસી વાત કે ખોટી વાત? એ રીના, હા 5 માણસ ગમે બહાર ગામ જાવ તો તમને ઓળખે, આમ ફ્રી ફાયર રમવાથી ન ઓળખે. આ પરી છે ને ક્યાંક ક્યાંક જાતી હે ને મારા વિડીયો જોતી હે ને વરતતા હે ને કે આ પરી છે કમલેશભાઈ ભાણેજ, જો ભાગી ગઈ ઈ નહીં. હાસી વાત કેવું એટલે બધા ભાગી જાય. રીના બેન ઉતા હવે હાલો બાકી તો કૂતરાના રોટલા લઈ લીધા ને જઈએ હવે મંદિરે. જીવન જો આજ 5 કૂતરા છે, જો 2 હજી અંદર છે ને 3 અહીં છે. બધાને બિસ્કિટ ને રોટલા નાખી દીધા, પણ આ બિસ્કિટ છે ને તે રોટલા કોઈ નથી ખાતા, પણ બિસ્કિટ હવે ખાલી 2 દી પૂરતા અહીં છે. બાકીના બિસ્કિટ 1 કોથરી ખાલી થઈ ગઈ ને 1 કોથરી ભરી. અને બાકી તો છે ને ત્યાં ક્રિકેટ ચાલુ છે. કયા કયા ગામની હોય એ તો મને નથી ખબર, કેમ કે અહીંયા ગ્રાઉન્ડ હતું આ બધી છે ને આમ પેલા ગ્રાઉન્ડમાં હતું, પણ અટણ મેં 66 કેવી બનાવી નાખ્યું તો અહીં ચાલુ છે ક્રિકેટ રમવાનું. કોઈ જોતા હોય ને કયા ગામના કયા ગામના રમે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો. અત્યારે તો આવી ગયા માતાજીના મંદિરે, 66 કેવી હતો, રોટલા નાખ્યો અને પૂગી ગયો મંદિરે. અને અત્યારે મંદિરે બેઠા પણ હું કામ કરવું નહીં કઈ ખબર નથી પડતી બાપુને બેયને. બાપુ જો હવે ઝાડવા પીવરાવતો હતો કઈ એના, અને કામ શું કરવું નહીં કઈ ખબર નથી, કેમ કે કામ અટણમી બીજા તો દાદા બધા નથી થયા, પણ થોડા ઘણા છે ને હું ને બાપુ જ આવી ગયા. હમણાં તો નવઘણ બાપુ ને બનાવી ગયા નહીં બાપુ? ધ્યાનમાં છે કે હે કાયલા બાપુ ને કાલથી ભણવાનું ચાલુ થઈ જાય. 11મું ચાલુ થાય ભાઈ ને. ક્યાં જવાનું છે બાપુ? હાઈસ્કૂલ બાલાગામ. હવે બાલાગામ જાય, મેં કીધું તું ત્યાં 10મું ન કરી નાખ્યું. એક વાર લેટ જાય, કેમ કે 1 વર્ષ ભાઈ છે ને ફેલ થયા હતા ને એટલે પાછી 10વાની ટ્રાય દીધી એટલે પાસ થઈ ગયા. તો હવે પાછું 11મું નવઘણ ને 2 હારે જ કરી છે. ઓય નવઘણ ની વાઈટ જોવી છે કે ધક્કો થઈ જાય એવા દોસ્તારું ન હોય બાપુ. હા બાકી તો અત્યારે બેઠા કઈક કામ વિચારીએ, કામ લડી જાય તો, કેમ કે અટાણે તો ઝાડવા પીવરાવાનું ચાલે. બાકી તો માતાજીના દર્શન કરી લો તમે, મંત્ર ચાલુ જ છે. અને આવ્યો તો છે ને પ્રસાદી લેવા હાકરની નારિયેલની, કેમ કે શિવમ બાપુને છે ને નારિયેલ હાકર ખાવા દે લેતા આવી દઉં તને. તો અત્યારે બીજું કામ પાછું ઉપાડી લીધું હતું. સાદા દિવસ થા અવેડા પગે છે ને આ પ્રતિકલો ઘરો અહીંયા ઢબો હતો તે આ ભક્તો કરી નાખ્યો અને બાપુ પાવડો હેઠો મૂકી દીધો. કઈ ખબર ન પડી કેમ મૂક્યો એ, હવે પાછો લઈ લીધો. અહીં કામ કરતા હતા એ પૂરું કરી દીધું ને. આ છોકરા પાદળિયાથી છે ને ક્રિકેટ રમતા હતા ત્યાં મેચ જોયો હતો કે તમે વ્લોગ બનાવવાનું કે હતી કે અમને વિડીયોમાં લઈ લેવાનું લઈ લીધા. રેડી ને? હાલો લાઈક કરવાનું કહી દો બધા. હા હાથમાં કામ લાગ્યું? ઓહો તો એ ક્રિકેટ જોવા આવ્યો, કેટલો એને હરખ છે. કુળદેવીમાન મઢેથી દર્શન કરીને કાકાને ઘેર પૂગી ગયો, પાણીની બોટલ હાથમાં લઈ લીધી. આવ્યો તો અહીંયાનો પાણીની તરીસ લાગી, પણ પેલા મહાદેવના મંદિરે આરતી ચાલુ થઈ ગઈ. અને અત્યારે પાછો ઘેર પૂગ્યો ને તો અત્યારે રામ મંદિરે આરતી ચાલુ થઈ ગઈ. અને રીનાબેન તમારું કામ કેવું છે કે આરતી થતી હોય તો પાણી પી લેવાનું, પણ જરીક મોટા વડીલોને કહેવાય છે કે પાણી ન પીવાય. હવે આ કહેવાય હાસી છે કે ખોટી, જરીક તમે ખબર હોય તો કોમેન્ટ કરી દીજો. બાકી અમારા રીનાબેન ને એ તો ખાઈ લઈ કે નહીં રીનાબેન? આપણે તો પાણીનો કોગરો હું પીતો હતો મહાદેવના મંદિરે, નગારાનો અવાજ ખાલી કાનમાં પૂગ્યો ને પછી કોગરો કાઢી નાખ્યો હતો.
હવે આ પાણી છે ને સંજયભાઈ મેળી ઉપર બેહવા જાઉં ને વિડીયો એડિટિંગ કરવાનું છે, થોડુંક કામ છે તો કરવા જાઉં ને પાણીની બોટલ ત્યાં લેતો જાઉં, પછી આપણે પી લઈએ. સાંસ પડી ગઈ છે અને મેળી ઉપર તો નતો ગયો, વિડીયોનું થોડુંક ફોન કરવા નતો કામ હતું તે, અને બેસી ગયો ગરમ ગરમ જમવા. તો ગરમ ગરમ રોટલી છે, શાક છે બટેટાનું ને સાઈઝ છે, અને લીંબુનું અથાણું છે, અને આ છે હિંગુનું શાક. હાલે કેમ કે હું છે ને મને હિંગુનું શાક ભાવે, પણ હિંગુ હોય ને તે સાટવવી પડે ને, હાથ બગડે ને જો આ તે આજ નથી લીધું. પછી આ સંજયભાઈ ત્યાં બનાવ્યું હતું ને શાક બટેટાનું, તે અહીંયાથી ટ્રાન્સફર કરી લીધું. તો હાલો બાકી તો હવે જમી લઈએ, બધા બેસી ગયા જમવા. તો જમી કરીને આવી ગયા માતાજીના મંદિરે, અને માતાજીના મંદિરે આવી ને આજ એક કામ ચાલુ કરી દીધું. કેમ કે આ જ્યારની આ રેલિંગ ફિટ કરી હતી ને ત્યારની આમ સાફ સાફ કરતા બધા અમે કરતા, મંદિરે અંદર ધોઈને એમનું કરી નાખતા, પણ આજ છે ને કમ્પ્લીટ પાણીથી આ રેલિંગને છે ને આખી આમાં બહુ છે ને બધામાં હેઠે આમાં છે ને રસ ચોટી ગઈ છે બહુ. તો આ બધા છે ને કાઢી હતી. આજ એક મિત્ર હતો એ વહી ગયો, નીરવભાઈ છે, રાજભાઈ છે અને શિવમ બાપુ છે, અને આજથી એવા કેવલભાઈ ચાલુ થઈ ગયા, અને અમારો પરમ મિત્ર ધવલભાઈ. કેમ કે પેલા બહુ કામ કરવા આવતા, હવે નથી આવતા, અત્યારે પૂગીને તાકાત હતું, પણ આજે હવે અટાણે આવી ગયા કામ કરવા માટે. તો હવે બધે કામ કરવાનું છે, અને માતાજીનું થાનક જોઈ લો અત્યારે રેલિંગ વગેરેનું તમે અહીંથી બરાબરથી. અને બાકી તો અત્યારે હવે રેલિંગનું કામ કરવાનું છે, ધોવાનું. તો હાલો અમે કરી દઈએ હવે કામ ચાલુ. હાબુવાળા પાણીથી પાવડરથી ડૂસો મારી દીધો. અને સાગરભાઈ સારું ને? મોગ સાગરભાઈ છે ને ધંધે ચડી ગયા, બાટવે જાય છે હોટલમાં કામ કરવા માટે. પણ સાગરભાઈની દુકાન જાઓ તો સાગરભાઈ આમ તો જોઉં, સાગરભાઈને મુલાકાત કરો તો આપણું નામ લઈજો, ડિસ્કાઉન્ટ આપી દે. કીવાનું કીવાયનું ડિસ્કાઉન્ટ નહીં આપે, સા પીરાઈ દે તેને. હા તો બાકી તો જો છે ને જો એસિડ વેથી અહીંયા શ્રીફળને વધારવાની જગ્યાએ છે ને બહુ અહીંયા મેલી થઈ ગઈ હતી. એ જો અત્યારે ધવલભાઈ ને હવે અમારા બહુ ધવલભાઈ કામ કરવા માંડ્યા છે. તો બાકી તો છે ને જો અત્યારે એક શીશો લેતો આવ્યો ફુવારો. હવે આમાં છે ને બહુ કાટ લાગી ગયો છે ને રદ આમાં બહુ અંદર છે ને, તે એસિડ મારીને કમ્પ્લીટ ધોવાની છે. તો એ અત્યારે કામ ચાલુ છે. ને નીરવભાઈ શું કરો? 138 બીજું તો કઈ હાલતું જ નથી આની જિંદગીમાં. હુકાલ હાઠકડી છે, હુકાલ હાઠકડા બધાય છે, તો એને માવા તો ખાવા જ. તમે કઈ નથી ખાતા? રાડલો ખાય કામ તો બધાય ખાય ખાલી. હા બધાય ખાલી ના પાડે, બધાય ખાય. એટલે મોટર બંધ કરી આવે, ખાલી મોટર ચાલુ કરી માં આ કેવલો હોય એટલે અમારા બંધ કરી જાય રાજુભાઈ. પણ કા સોરી હો ભાઈ કેવલભાઈ, મને ખબર નથી ને કેવલા ઉપર રેડિયો નાખવા માંડો. હાલો અમારા મન થાય ને રેડિયો નાખ મેનો માલ લઈ આપો. ઓહો નહીં ઈ રેડી છે. હુયા ધોરા કર નાખ્યા. આમ તો જો મિત્રો હુયા ધોરા કર નાખ્યા, એસિડ માર્યું જ નથી, નવા કર નાખ્યા. લા ઉભો રે, હજી ટેકનોલોજી આ જો. વાહ ભાઈ વાહ, નવા કર નાખ્યા હુયા. તો હાલો હવે હું એસિડ મારી દઉં ફટાફટ, એને બહુ સ્મેલ ઓલી આવે કે નહીં. બસ મિત્રો અત્યારે જે અમે આ સ્ટીલની રેલિંગ ધોતા હતા એ કમ્પ્લીટ રીતે ધોવાઈ ગઈ, અને હવે કેવી ચમક મારે ને એ જરીક કોમેન્ટ કરી નાખજો. અને અત્યારે છે ને કામ કરીને બધા છે ને આ મસ્તી સડી ગયા, બધા એકેય બાકી નથી. હા રાડલાનો મોબાઈલ કઈક ચોટી ગયો. અને છે ને આ બધા છે ને પાણી વેથી ધોતા ધોતા પાછા બધાને નવરાવા માંડ્યા હતા. અને આ કેવલ આવે ને આ હજ કરી નાખી. નીરવાઈ નતો પલર્યો, એને ધરાર પલાળી નાખ્યો, અને આપણે નથી ને અહીંયા. તો બાકી તો છે ને હવે માતાજીના મંદિરમાં આગળ રેલિંગ કમ્પ્લીટ રીતે ફિટ કરવાની છે, તો એ કરી દઈએ. જો અહીંયા આગળ ઘડીક વાર સુકાઈ જાય ને, કેમ કે હજી થોડીક ભીની છે. તો મિત્રો આ અત્યારે કાઢી હતી કઈ રીતે અને હવે ફિટ કઈ રીતે કરીએ ને તમે ટાઈમ લેટમાં જો. કેમ કે હું તો કાઢવા ટાણે નતો, આ બધા કાઢી હતી જો. અત્યારે હવે પાછી છે ને ફિટ કરીએ, કેમ કે અહીંથી આમ જાય એમ નથી. તો હવે તમે ટાઈમ લેટ એન્જોય કરો, તો આમાં ફટાફટ ફિટ કરી દઈએ. બસ મિત્રો જો અત્યારે કમ્પ્લીટ રીતે અમે બધા મિત્રો છે ને સારી પાસે કમ્પ્લીટ ફિટ કરી દીધી. તો બાકી તો હવે નીકળું ઘરે. આજનો લોકો આવ્યો હતો. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં, ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતો જજો. હાલો બાય બાય.